જ્યારે રાજા ભોજ ફરી સિંહાસન પર બેસવા જાય છે ત્યારે 8 નંબરની અપ્સરા આવીને એમને રોકે છે, જેનું નામ છે પુષ્પાવતી. પુષ્પાવતી આવીને રાજાને થોભાવે છે, બોલે છે, થોભ રાજા ભોજ, હું પુષ્પાવતી તને રોકી રહી છું. આ સિંહાસન પર એ જ બેસી શકે છે જેનું ચરિત્ર ઊંચું હોય. જેનું ચરિત્ર નથી એની પાસે કોઈ નથી. શું તારું ચરિત્ર વિક્રમ જેવું છે? જો છે તો જ આ સિંહાસન પર બેસજે. વિક્રમનું ચરિત્ર કેવું હતું એની એક કથા હું તને સંભળાવું છું. એક દિવસની વાત છે. રાજા વિક્રમ પોતાના દરબારમાં બેઠો હતો તો એક સુથાર લાકડાનો ઘોડો લઈને આવ્યો અને એ ઘોડો રાજાને ભેટ આપતા બોલ્યો, હે રાજા, આ ઘોડો મારી કલા અને જ્ઞાનનો સર્વોચ્ચ નમૂનો છે. આ ઘોડો આકાશમાં પવન માર્ગે ઉડે છે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને આગળની વાર્તા પણ તમને સાંભળવા મળે. તો વાર્તામાં હવે આગળ. વિક્રમે સુથારને 1000 સોનામહોરો ઇનામમાં આપી ત્યારે સુથાર બોલ્યો, અન્નદાતા, આ ઘોડા પર સવારી કરો તો એક વાતનું ધ્યાન રાખજો, આને ચાબુક ન મારતા. આટલું કહીને સુથાર ચાલ્યો ગયો. થોડા દિવસ પછી વિક્રમને ઘોડા પર બેસી આકાશ માર્ગે ફરવાની ઈચ્છા થઈ. તેથી એ ઘોડા પર સવાર થયો. કળ દાબતો જ ઘોડો આકાશમાં ઉડ્યો. વિક્રમે એની ગતિ વધુ તેજ કરવા એને ચાબુક ફટકાર્યો. ચાબુક વાગતો જ ઘોડાએ એવું હણહણાટી નાખી કે આખું આકાશ ધ્રુજી ગયું. ત્યારે વિક્રમને સુથારના શબ્દો યાદ આવ્યા, પણ હવે શું થાય? ઘોડાએ ગુલાટ ખાધી તો વિક્રમ આકાશમાંથી પડવા લાગ્યો. તરત એણે વેતાળને યાદ કર્યો. વેતાળે વિક્રમને કુશળતાથી જમીન પર ઉતાર્યા. વિક્રમ જ્યાં ઉતર્યા ત્યાં ઘોર જંગલ હતું. દૂર દૂર સુધી સન્નાટો હતો. વિક્રમ જંગલમાં આગળ વધ્યો. આગળ જતા એક વાંદરીને ઝાડ સાથે બાંધેલી જોઈ રાજાને નવાઈ લાગી. આ ઘોર જંગલમાં વાંદરીને આ રીતે માણસ સિવાય બીજું કોઈ ન બાંધે. અવશ્ય કોઈ માણસ અહીં રહે છે. આ વાંદરી પાસે કોણ આવે છે એ જોવા વિક્રમ એક ઝાડ પાસે છુપાયો. સોજ પડી ગઈ. ત્યાં એક સાધુ આવ્યો. એક વૃક્ષ પાસે જઈ એના પોદડા તોડી એનો રસ વાંદરીના શરીર પર ટપકાવ્યો. રસ ટપકતો જ એ વાંદરી 16 વર્ષની સુંદરી બની ગઈ. સાધુ એનો હાથ પકડીને એક ગુફામાં લઈ ગયો અને આખી રાત ગુફામાં જ રહ્યો. સવારે સાધુએ બીજા એક વૃક્ષના પાંદડાને રસ કાઢી સુંદરીના શરીર પર ટપકાવ્યો તો એ સુંદરી વાંદરી બની ગઈ. સાધુએ એને બાંધીને ચાલતો થયો. વિક્રમે આ બધો ચમત્કાર જોયો. સાધુના ગયા પછી વિક્રમે પાંદડાના રસથી વાંદરીને સુંદર બનાવી તો એ સુંદરી ગભરાઈને ભાગવા લાગી. વિક્રમે એનો હાથ પકડી લેતા કહ્યું, ડર નહીં, હું વિક્રમ છું. તું સંકટમાં હો તો હું તને મદદ કરીશ. મને આ નરકમાંથી કાઢી મારા પિતા પાસે પહોંચાડી દો. સુંદરી બોલી, હું અનંત દેશની કુંવરી છું. દુષ્ટ સાધુ મને ઉઠાવી લાવે છે. રોજ મને સતાવે છે. વાંદરી બનાવીને બાંધી રાખી છે. ડર નહીં, હું તને અનંત દેશ પહોંચાડી દઈશ. સાધુ ઘણો ભયાનક છે. એ તમને મારી નાખશે. એની ચિંતા ન કર, એની સાથે સમજી લઈશું. તું મારી સાથે ચાલ. કહીને વિક્રમે સુંદરીને લઈને ચાલતો થયો. થોડે દૂર ગયા ત્યાં જ ધડાકો થયો અને ધુમાડા નીકળવા લાગ્યા. ધુમાડાની વચથી સાધુ નીકળ્યો. એને તાળ પાડીને વિક્રમનો રસ્તો રોકી લીધો. તું કોણ છે? અને ક્યાંથી લઈ જાય અને ક્યાં લઈ જાય છે? એના ઘેર વિક્રમ તે નિડરતાથી જવાબ આપ્યો. એને ઘેર પહોંચાડવાવાળો તું કોણ? સાધુ ગુંજી ઉઠ્યો. મુશ્કેલીમાં મુકાયેલી મદદ કરવી એ મારો ધર્મ છે. તું નહીં જઈ શકે. છોડી દે એને. કદાપી નહીં. વગર મોતે મરીશ. પરવા નથી, વિક્રમ બોલ્યો. હું મારું કર્તવ્ય નિભાવીશ. એમ? જો એનું પરિણામ. સાધુએ તરાપ મારી પણ વિક્રમે તલવારથી એને રોક્યો તો સાધુએ ભયાનક સિંહનું રૂપ ધર્યું અને તરાડ પાડીને ધસ્યો. વિક્રમે તલવારના ઝાટકે સિંહનું માથું કાપી નાખ્યું. સાધુ મરી ગયો અને તરત પોતાના અસલ રૂપમાં આવી ગયો. વાસ્તવમાં એ રાક્ષસ હતો. સાધુને મૃત્યુ પામેલો જોઈ સુંદરી આનંદમાં આવી જતા બોલી, પાપી મરી ગયો. તમે સાચે જ બહાદુર છો. હવે કોઈ ડર નથી રહ્યો. તમે થોભો, હું હમણાં આવી. કહીને સુંદરી પાછી ફરી. થોડી વાર પછી લાલ રંગનું કમળ લઈને પાછી આવી. એ કમળ વિક્રમને આપતા બોલી, આ ફૂલમાંથી રોજ એક માણેક નીકળે છે. સાધુએ મને ખુશ કરવા આ આપ્યું હતું. હવે આ તમે રાખી લો. વિક્રમે ફૂલ લઈ લીધું. થોડા દિવસ પછી બંને અનંગ દેશ પહોંચી ગયા. બધે આનંદ છવાયા. અનંગ નરેશે વિક્રમને ઘણું જ માન આપ્યું અને પોતાની પુત્રીને પરણાવવાની વાત કરી. ત્યારે વિક્રમ બોલ્યો, તમારી કૃપા માટે ધન્યવાદ. મેં કર્તવ્યનું પાલન કર્યું છે. એનું મૂલ્ય હું નહીં લઉં. વિક્રમ પોતાની નગરી તરફ પાછો ફર્યો. નગરીમાં પ્રવેશતો જ એક બાળકની નજર એ ફૂલ પર પડી. બાળકે નિર્દોષતાથી એ ફૂલ રમવા માટે માગ્યું તો વિક્રમે હસતા હસતા આપી દીધું અને પોતાના મહેલે ગયો. આ વાતને થોડા દિવસ વીતી ગયા. એક દિવસ સૈનિકોએ એક માણસને પકડીને દરબારમાં લાવ્યા અને ફરિયાદ કરી.
મહારાજ આની પાસે ચોરીનો માલ છે. મિત્રો, વિડીયો હજુ સુધી લાઇક ના કરે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને કોમેન્ટ પણ કરજો વિડીયો કેવો લાગ્યો. હવે વાર્તામાં આગળ. આ ઘણો ગરીબ માણસ છે, છતાં ઝવેરી પાસે માણેક વેચવા ગયો હતો. વિક્રમે માણેક જોયા ત્યારે તેને લાલ કમળ યાદ આવી ગયું. એ હસતા હસતા બોલ્યો, તારા છોકરા પાસે લાલ કમળ છે? હા નંદાતા, એક મુસાફર એને આપી ગયો હતો. વિક્રમે એને છોડી મૂક્યો. એ માણસ વિક્રમનો જય જયકાર કરતો ચાલે ગયો. એને નવાઈ લાગી કે રાજાને રહસ્યની ખબર છે, છતાં પોતાનો ખજાનો ભરવા માટે લાલ કમળ ન માગ્યું. વિક્રમના આવા ત્યાગથી એ ગદગદ થઈ ગયો. હે રાજા ભોજ, તારાથી આવો ત્યાગ થઈ શકશે? આવો સવાલ પૂછીને એ પુત્રી પણ આકાશમાં ઉડી ગઈ. તો મિત્રો, મળીએ હવે નવા એપિસોડમાં, આગળની વાર્તામાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને આવી નવી વાર્તાઓ તમને સાંભળવા મળે.